નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી ધ હિન્દુ એનાલિસિસમાં. તો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 15 એપ્રિલ ધ હિન્દુ એનાલિસિસ. તો પહેલી જે ફ્રન્ટ પેજ ઉપર જે ન્યૂઝ છે, ન્યૂઝ તમારા સુધી કદાચ પહોંચી હોય તો ઈરાને ઇઝરાયલ ઉપર એર સ્ટ્રાઇક કરી છે. તમે જોઈ શકો છો મિસાઇલ્સ, બરાબર. જેરુસલેમ જે એરિયા છે ત્યાં હતો. વિડીયા પણ ઘણા બધા વાયરલ થયા છે, બરાબર. જેમ કે એટેક થતું. એટેક કરવાનું કારણ છે શું? ઈરાને શા માટે ઇઝરાયલ ઉપર એટેક કર્યો છે? તો એના માટેની ક્લેરિફિકેશન કે ભાઈ સિરિયામાં જે ઈરાનનો દૂતાવાસ હતો એના ઉપર ઇઝરાયલે કરેલી હતી એટેક. એની અંદર ઘણા બધા જે ઈરાનના અગત્યના લોકો હતા, બરાબર. ખાસ કરીને એમાં મિલિટરી ચીફ ઇન કમાન્ડર હતા, જે બહુ રિસ્પેક્ટિવ હતા. તો એનું મૃત્યુ થયું છે. તો એનો બદલો લેવા માટે થઈને ઈરાને ઇઝરાયલ ઉપર એર સ્ટ્રાઇક કરી છે. હવે આ સિલસિલો ચાલશે. આના માટે ઈરાને ઇઝરાયલ, અમેરિકા ને પણ વોર્ન કરેલા હતા, અને એ જ સ્થિતિમાં આગળ વધે છે. ઇઝરાયલે આના માટે તૈયાર છે, બરાબર. ઇઝરાયલનું પણ એવું પ્રતિસાદ છે કે કેમ્પિંગ ઇઝ નોટ ઓવર યેટ, બરાબર. અહીંયા મતલબ કેમ્પિંગ પૂરું થયું નથી. એનો જે ટાર્ગેટ ગાઝા છે, બરાબર. તો ગાઝાની સાથે સાથે અન્ય જે એરિયા છે, બરાબર, એ પણ કવર કરવામાં આવશે. એ રીતનું ડિસ્કશન. પછી વાત કરીએ આજના એડિટોરિયલમાં. તો પહેલું એડિટોરિયલ છે એ છે મેનિફેસ્ટો ઉપર. મેનિફેસ્ટો બહુ અગત્યનો હોય છે. આની અંદર જે પણ પોલિટિકલ પાર્ટી જનરલ ઇલેક્શનમાં, મતલબ આ નેશનલ પાર્ટીની વાત થતી હોય છે, એ પોતાનો એક મસૂદો તૈયાર કરે જેની અંદર એક વચન આપવામાં આવે કે ભાઈ અમે તમને શું શું આપશું, બરાબર. અને આમાં તમે એક ચર્ચા સાંભળેલી હશે કે અહીંયા જે પણ વાયદા આપવામાં આવેલા છે અલગ અલગ, બરાબર. કોંગ્રેસ, મતલબ બીજેપી વાળા, જે બીજેપીનું જે ગઠબંધન છે એ છે એનડીએ. તો એનડીએ ગઠબંધનમાં જે મોંઘવારી છે એને ઘટાડવાનું, રોજગાર વધારવાનું, આવું કોઈ પણ પ્રકારનું વચન આપવામાં આવ્યું નથી. મોસ્ટ ઓફ કેસમાં મેનિફેસ્ટોની અંદર એવી બધી માહિતી લખેલી હોય છે કે જે માહિતીના આધારે જે વોટર હોય એ નક્કી કરીએ કે ભાઈ મારે કોની સરકાર જોઈએ છે. હવે અહીંયા ઘણી બધી વસ્તુ આપેલી છે કે ભાઈ કઈ પોલિટિકલ પાર્ટીએ મેનિફેસ્ટોની અંદર શું લખવું જોઈએ અને કઈ રીતે બેનિફિટ મળી શકે છે, બરાબર. યાદ રાખો, પોલિટિશિયન ના અમુક વચનો હોય, બરાબર, એ અમુક પાળતા પણ અમુક ના પણ પાળતા. ભોગવવાનું હંમેશા પ્રજાએ રહી છે, પણ સમજી વિચારીને, બરાબર. હું હંમેશા વોટિંગ વાળા કેસમાં એક વાતની સ્પષ્ટતા કરું છું કે હંમેશા વોટ એક સારા કેન્ડિડેટને આપો, એવા કેન્ડિડેટને આપો જે તમારા એરિયામાં સ્કૂલ, કોલેજ, લાઇબ્રેરી, હોસ્પિટલ, રોડ, બરાબર, અન્ય મતલબ બીજી જે બેઝિક સુવિધાની જરૂર હોય, તમારે ત્યાં જે પણ સમસ્યા હોય એને એડ્રેસ કરીએ કે એવા કેન્ડિડેટને વોટ આપવો જોઈએ. મોસ્ટ ઓફ કેસમાં મોર દેન ભારતમાં વોટ આપણે હંમેશા ધર્મ, જાતિ, બરાબર, ધર્મ, જાતિ અને જ્ઞાતિના આધારે આપણે આપતા હોઈએ છીએ, બરાબર. એ યોગ્ય નથી હોતું. આનાથી જાતિવાદ, ધર્મવાદ વધે છે. તો જે હકીકતે ઇકોનોમિકલ અને સોશિયલ ડેવલપમેન્ટ થવું જોઈએ એ ના થાય. તો મોસ્ટ ઓફ કેસમાં એક પ્રશ્ન એવો પણ હોય છે કે ભાઈ સારા કેન્ડિડેટ હોતા નથી, વોટ આપવો તો આપવો કોને, બરાબર. તો એના માટે પણ આપણે જ જવાબદાર છીએ. આપણે સારા કેન્ડિડેટને વોટ આપતા થઈએ તો પાર્ટી સારા કેન્ડિડેટને સીટ આપતી થઈ જશે. બાકી ઇલેક્શન વખતે બધું જે ડિસ્કશન કરીએ, બરાબર, એ ડિસ્કશન આપણને હંમેશા જાતિગત ના હોવી પડે, ધર્મ આધારિત ના હોવું પડે, બરાબર, ડેવલપમેન્ટ આધારિત હોવું પડે. કે જે મોંઘવારી ઘટાડો પર વાત કરે, પછી સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર વાત કરે, કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર વાત કરે, એવા કેન્ડિડેટને વોટ આપો. હવે અહીંયા ડિસ્કશન કરેલી છે એ છે ઇન્ફ્લેશનને લઈને. તો આપણે જાણીએ છીએ દર 2 મહિને આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટી, બરાબર, બેઠક કરશે અને એની અંદર ઇન્ફ્લેશન જોશે. ઇન્ફ્લેશનના જે બેઝ છે એ છે 4%, ±2%. મતલબ મોંઘવારી 6%થી વધવા નહીં દેવાની અને 2%થી ઘટવા નહીં દેવાની. તો એના માટે જે આરબીઆઈની મોનિટરી પોલિસી હોય એ રેપો રેટ નક્કી કરે, બરાબર. રેપો રેટ આધારે બેંકના વ્યાજના જે રેટ હોય લોનના એના બધા એ ડિસાઇડ થાય. આનાથી મોંઘવારી કંટ્રોલ કરવી શા માટે જરૂરી છે, બરાબર. 2%થી ઘટી જાય તો શું થાય, 6%થી વધી જાય તો શું થાય, એ આખો ઇકોનોમી ટોપિક છે. હું તમને બેઝિક અહીંયા ઇન્ફોર્મેશન અત્યારે એટલી આપું છું. 2%થી ઘટી જાય, બરાબર, માર્કેટમાં ડિમાન્ડ, તો એને હેવી રિસેશન કહેવાશે. એની અંદર જોબ
હશે, બરાબર, જોબ પૂરી થઈ જશે, કોઈ મેન્યુફેક્ચરિંગ જ નહીં કરે. 6% વધી જશે તો અહીંયા યાદ રાખજો એટલું બધું મોંઘું થઈ જશે કે કોઈ પણ વ્યક્તિ ખરીદી નહીં શકે. બરાબર, અહીંયા સામાન્ય રીતે જે મિડલ ક્લાસ, પુઅર અને બિલો પોવર્ટી લાઈન, આ લોકોને ધ્યાનમાં રાખીને મોસ્ટ ઓફલી આ જોવામાં આવતું હશે. બરાબર, કારણ કે અપર મિડલ ક્લાસ અને અપર ક્લાસ ઇકોનોમિકલ એને મોંઘવારી અસર કરતી હોય છે, પણ એટલી બધી નહીં જેટલી એક સામાન્ય પરિવારને, બરાબર, ડેઇલી ખર્ચ માટે અસર કરતી હોય. હવે આંબેડકરજી, બરાબર, આંબેડકરજીના થોડા ઘણા જે વિચારો છે એને અહીંયા આપણે ડિસ્કશન કરીએ. ડિસ્કશન જે આપેલી છે એમાં બે કમ્પેરિઝન આપેલી છે, બરાબર, આંબેડકરજી અને ગાંધીજી. એમાં પેલું આંબેડકરજીના શબ્દો અહીંયા કોડ કરેલા છે કે ભાઈ ભારતીય ગામો છે, બરાબર, ઇન્ડિયન વિલેજ, વર્કિંગ પ્લાન્ટ ઓફ હિન્દુ સોશિયલ ઓર્ડર. બરાબર, અહીંયા એનો કહેવાનો તાત્પર્ય એ મુજબ છે કે ભાઈ ગામમાં જે સુવર્ણ, દલિત આ જે સિસ્ટમ હોય, બરાબર, સ્ટ્રોંગ હોય. તો એમનું કહેવું એવું હતું કે તમે શહેરો તરફ જાઓ, બરાબર, શહેરોમાં આવી બધી વસ્તુઓ હતી નથી, શહેરો તરફ એ મોકલતા, ત્યાં રોજગાર મળશે અને માન સન્માન મળશે. બરાબર, અને મોસ્ટ ઓફલી કેસમાં આવી આપણે ઓબ્ઝર્વ કરી પણ શકીએ છીએ શહેરોમાં જે કાસ્ટવાળી સિસ્ટમ હોય તો અન્ય પણ વ્યવસ્થા હોય એને પ્રોપર બેલેન્સ કરીને મેન્ટેન કરી શકાતી હોતી નથી. અર્બનાઇઝેશન વાળો ટોપિક છે જીએસ પેપર 1, જીએસ પેપર 1, જીએસ પેપર 2, 3 બધે કામ લાગશે. એમાં સ્પેશિયલાઇઝ કાસ્ટ બેઝ જે ઇન્ફોર્મેશન છે, રિલીજિયસ પાર્ટીશન છે અર્બનાઇઝેશનની અંદર, એની અંદર આપણે જોશું જેમ ગ્લોબલાઇઝેશન વધે એમ અર્બનાઇઝેશન વધે, જેમ અર્બનાઇઝેશન વધે એમ જે કાસ્ટ સિસ્ટમ હોય, બરાબર, એ ડાયલ્યુટ થાય, રિલીજિયસ સિસ્ટમ હોય એ ડાયલ્યુટ થાય, મતલબ ભેદભાવ ઘટે. તમે જો જે ભેદભાવ જાતિગત ધર્મ આધારિત ગામડામાં હોય છે, મતલબ વધારે હોય છે એવું નથી કહેતો, પણ જે જોઈ શકાય વિઝિબલ હોય છે એટલી વિઝિબિલિટી શહેરોમાં હોતી નથી. બધા ગ્રુપ બનાવીને રહેતા હોય છે અને બધા પોતાના ગ્રુપ પ્રમાણે કામ કરતા હોય છે અને પોતાના જેટલા પણ વાર તહેવાર જે પણ ઉજવતા હોય એ ઉજવતા હોય છે. અને ગાંધીજીનું માનવું એવું હતું કે જે ગામડા છે એ સેલ્ફ રિલાયેબલ છે, મતલબ આત્મનિર્ભર છે, એક સમાન છે, બરાબર, ત્યાં કોઈ પણ પ્રકારનું હિંસા જોવા મળતી નથી. એ ગાંધીજીના મત અનુસાર ગામડા જે છે, બરાબર, એ ગ્રામ સ્વરાજ, બરાબર, જે સ્થાનિક સ્વરાજની આધારભૂત એકમ ગણતા હતા ગાંધીજી. તો બે અલગ અલગ ફ્રીડમ ફાઇટરના વિચારો, બરાબર. મોસ્ટ ઓફલી કેસમાં આપણે જોઈએ છીએ કે ભાઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન જે દલિતોના જીવનના ઉદ્ધાર કરતા કરતા પૂરું થઈ ગયું. તો 14 એપ્રિલ, બરાબર, આંબેડકર જયંતિ, એ નિમિત્તે આ ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. બરાબર, યુપીએસસીના મોસ્ટ એમપી ટોપિકમાં ગાંધીજી, આંબેડકરજી, બરાબર, મોસ્ટ એમપી છે. એ પછી એસે હોય, એ પછી જીએસ પેપર 1 હોય, જીએસ પેપર 2 હોય, દરેક રીતે બાબા સાહેબ આંબેડકરનું જે કોન્ટ્રીબ્યુશન કોન્સ્ટિટ્યુશનમાં છે, બરાબર, એને જોતા પણ. હવે અહીંયા ઇક્વાડોરનું વિયના કન્વેન્શન વાયોલેશન લઈને ઇન્ફોર્મેશન આપેલી છે, આપણને કામ નહીં લાગે, બરાબર, સ્કીપ કરી શકાશે, આઈઆરનો ટોપિક થશે, પણ ઇન્ડિવિજ્યુઅલ આપણને એક પૂછાય એ જરૂરી નથી. જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે, બરાબર, ઉત્તરાખંડની અંદર, એને લઈને ડિસ્કશન આપેલી છે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટને લઈને, જે પ્રોજેક્ટ ટાઈગર છે અને ફોરેસ્ટ કન્ઝર્વેશન છે એને લઈને. તો અહીંયા વધારે ડિસ્કશન નહીં કરીએ. જેટલા પણ નેશનલ પાર્ક છે યાદ રાખજો. આની અંદરથી જે ક્વેશ્ચન અત્યારે બનવા લાગ્યા છે યુપીએસસી, પેલા યુપીએસસી હોય કે જીપીએસસી હોય, જીપીએસસી હજી પણ એવા સિમ્પલ ક્વેશ્ચન પૂછે છે, કયો નેશનલ પાર્ક કયા રાજ્યની અંદર છે, સિમ્પલ ક્વેશ્ચન. અત્યારે યુપીએસસી એટલું એક એડવાન્સ લેવલ પૂછે છે કે નેશનલ પાર્કની અંદર કયા કયા પ્રાણીઓ છે, એમાં કઈ નદી છે, બરાબર, કોઈ પ્રોજેક્ટ જો એની સાથે લિંક હોય, બરાબર, માઇનિંગ એક્ટિવિટી થતી હોય તો એને આપણે કઈ રીતે એડ્રેસ કરીએ કે અને એક્સેટ્રા એક્સેટ્રા, બરાબર, એ બધી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. હવે આની ચર્ચા ઓલરેડી હું તમારી સાથે કરી ચૂક્યો છું, બરાબર. ઈવીએમ મશીન, એની અંદર વીવીપેટ, બરાબર, અને એનું ઇવેલ્યુશન કઈ રીતે થાય છે. તો મેં તમને કીધું હતું રેન્ડમ સેમ્પલિંગ, મતલબ બધા ઈવીએમ મશીનની અંદર બધી જે વીવીપેટ હોય, બરાબર, એક એક ચેક ન થાય. મતલબ માની લો એક ઈવીએમ મશીનની અંદર આપણે માની લઈએ કે પાર્ટી એ છે એના 100 વોટ હોય, પાર્ટી બી હોય એના 200 વોટ હોય, પાર્ટી સી હોય એના 50 વોટ હોય, અન્ય હોય તો એના 10 વોટ હોય. તો બધી કાપલીઓ ચેક ન થાય. એક રેન્ડમલી પેલા ઈવીએમ સિલેક્ટ કરવામાં આવે, બરાબર, એ રેન્ડમલી ઈવીએમ ની અંદર ડેટા કાઢવામાં આવે અને એની અંદરથી સૌથી ઓછા મત જે પાર્ટીને મળ્યા હોય એની જ કાપલીઓ ગણવામાં આવે.
જો એક આપલી એક્યુરેટ હોય, બરાબર, આવું એક સેમ્પલિંગ પ્રોસેસ હોય કે ભાઈ કેટલા ઈવીએમમાં કેટલા ચેક કરવાનું, બધામાં એક્યુરેટ થઈ જાય તો આખો બેચ પાસ ગણાય. એ ટાઈપ ટાઈમ બચાવવા માટે આપણે ઈવીએમ મશીન ટાઈમ બચાવવા માટે લાવ્યા છીએ, બરાબર, કે જેથી વોટ કેલ્ક્યુલેશનમાં અને બીજી જે બાબત છે, બરાબર, એની અંદર આપણને વધારે વાંધો આવે નહીં. એક આ સાયન્સ ઇનટેક માટે અગત્યની ઇન્ફોર્મેશન યાદ રાખજો. ડોક્સિંગ. ડોક્સિંગ શું છે? તો રાઇટ ટુ પ્રાઇવેસી. બરાબર, રાઇટ ટુ પ્રાઇવેસી ફંડામેન્ટલ રાઇટ્સ છે, બરાબર, એ લખેલો નથી, રિટર્ન નથી, પણ એને આપણે આર્ટિકલ 21, બરાબર, ફંડામેન્ટલ રાઇટ્સ, બરાબર, બંધા મૂળભૂત અધિકારોની અંદર અનુચ્છેદ 21 છે, એના અંતર્ગત આપણે રાઇટ ટુ પ્રાઇવેસી લઈએ છીએ. એની અંદર તમારી જે પણ કોઈ પ્રાઇવેટ ઇન્ફોર્મેશન પબ્લિક કરવામાં આવે એને કહેવાય ડોક્સિંગ. બરાબર, ડોક્સિંગ. અત્યારે આ વસ્તુ બહુ સામાન્ય થઈ ગઈ છે, બરાબર, તો આવું ના થાય એના માટે ક્રાઇટેરિયા બનાવવા પડશે. ડોક્સિંગ શું છે એ ખાલી યાદ રાખજો. એક્ટ ઓફ ડિજિટલ પબ્લિશિંગ અ પર્સનલ પ્રાઇવેટ ડિટેલ, બરાબર, ધેટ્સ કોલ્ડ ડોક્સિંગ. બેઝિક વ્યાખ્યા. ડોક્સિંગ શું છે? ફિલ્મ્સ માટે ક્વેશ્ચન બની શકે છે, તો યાદ રાખજો વોટ ઇઝ ડોક્સિંગ. ઘણી વખત આવી છે બેઝિક ટર્મિનોલોજી, કોઈ બુકની અંદર આપેલી હોતી નથી, આવશે પણ નહીં. કરંટ અફેરમાં મતલબ ન્યૂઝપેપર અને મેગેઝિન બે જ જગ્યાએ હશે, અને યુપીએસસી સાયન્સ ઇન્ટેક ફિલ્મ્સ ક્વેશ્ચન અહીંયાથી બની જશે. ચર્ચામાં પણ શા માટે છે? બરાબર, ચર્ચામાં પણ હોવાનું કારણ એવું છે કે ભાઈ રાઇટ ટુ પ્રાઇવેસીને શું કરે છે? ગ્લીચ કરે છે, એના માટે થઈ. મેનિફેસ્ટોની આની અંદર પહેલા મેં તમને વાત કરી હતી, ભાઈ કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એ સત્તામાં આવશે તો શું કરશે એનો લેખાજોખા મેનિફેસ્ટોની અંદર. હાલાકી એ થાય જ તેવું જરૂરી નથી, બરાબર. તો આરોપ પ્રત્યારોપ, બરાબર, કે ભાઈ બીજેપીના મેનિફેસ્ટોની અંદર ઇન્ફ્લેશન મતલબ મોંઘવારી ઓછી કરશે, એમ્પ્લોયમેન્ટ વધારશે, એવી કોઈ પણ બાબતનો ઉલ્લેખ કરેલો નથી. આની ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ બેઝિક, બરાબર. ઈરાન ઇઝરાયલ હોસ્ટિલિટી. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું છે, બરાબર, લોરેન બિશ્નોઈના ભાઈએ, બરાબર, જવાબદારી લીધી છે. કુકી અને જો, બરાબર, અને મૈતી નો મણિપુર વાળો જે ઇસ્યુ છે, બરાબર, એની ચર્ચા છે. એ આપણે ઇન્ટરનલ સિક્યુરિટી જીએસ પેપર 3 માટે અગત્યનો ટોપિક થશે. એમાંથી ક્વેશ્ચન ડાયરેક્ટ આવી શકે છે. હવે આ થર્ડ વર્લ્ડ વોર સુધી કામકાજ પહોંચી ગયું છે, નિયર અબાઉટ. હવે જે બાકીના મતલબ રશિયા યુક્રેન વોર ચાલે છે, ઈરાન અને ગાઝામાં ચાલતું હતું, ઇઝરાયલ અને ગાઝામાં ચાલતું હતું, હવે ઈરાન જોડાઈ ગયું છે. બની શકે ઈરાન જે હોય એ અન્ય દેશોને ખેંચી લાવે કે જેને લીધે આખી વસ્તુ છે, બરાબર, એ આગળ વધે. તો વોર વાળી કન્ડિશન છે, બરાબર. આજના ન્યૂઝમાં, બરાબર, પોલિટિકલ ન્યૂઝ વધારે છે. જ્યાં સુધી લોકસભા ઇલેક્શન નહીં પતે ત્યાં સુધી ઘણા બધા એડિટર ઓછા આવશે, પોલિટિકલ ઇન્ફોર્મેશન વધારે આવશે. તો આપણું કામ અત્યારે સરળ રહેશે, પણ જેવું ઇલેક્શન પતી જશે એટલે ફરીથી જે ક્વોલિટી એડિટોરિયલ હશે એ આવવા લાગશે, અને આપણે અમુક જે થિયોરિટિકલ ટોપિક હશે, બરાબર, એને કવર કરશું. અહીંયા સુધી કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરો, નહીં તો આપણે નેક્સ્ટ લેક્ચર તરફ આગળ વધીએ. અહીંયા હું તમને ડાઉટ હોય તો પહેલા જણાવી દઉં. એની ડાઉટ કમેન્ટ કરો. ચાલો ત્યાં લેક્ચરને વિરામ આપું છું. જય હિન્દ, વંદે માતરમ.